ખેડૂતો સાવધાન, ગુજરાત પર ફરી મંડરાયો માવઠાનો કાળો કહેર, તો બીજી બાજુ ખેતરમાં દીપડાનો ભયાનક આતંક. ઊંઝા માર્કેટયાર્ડમાં જીરુના ભાવમાં બોલ્યો મોટો કડાકો, અને કચ્છમાં ડીઝલ ખૂટી પડતા ખેડૂતોના ટ્રેક્ટરો બન્યા શોભાના ગાંઠિયા. શું સરકાર જમીન સંપાદનના નામે ખેડૂતોને રાતા પાણીએ રડાવશે, અને ગુંદાની ખેતીએ કઈ રીતે ખેડૂતોને કરાવ્યા માલામાલ? નમસ્કાર ખેડૂત મિત્રો, ટોટલ કિસાન ખબરમાં તમારું હાર્દિક સ્વાગત છે. અત્યારે ખેડૂતો પર આસમાની અને સુલતાની એમ બંને પ્રકારની મુસીબતો આવી રહી છે, પણ આજના તાજા અને મોટા સમાચાર તમને આવનારા સંકટથી બચાવી શકે છે અને ખેતીમાં નવી કમાણીનો રસ્તો પણ બતાવી શકે છે. તો વિડીયોને જરાય સ્કીપ કર્યા વિના છેલ્લે સુધી જોજો. અત્યારે જ વિડીયોને એક લાઇક કરી દો, આપણી ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ કરી લો અને કોમેન્ટમાં તમારા ગામનું નામ ચોક્કસ લખજો, જેથી મને ખબર પડે કે કયા ગામના ખેડૂતો સૌથી વધુ જાગૃત છે. ચાલો જરાય સમય બગાડ્યા વિના શરૂ કરીએ આજના સૌથી મોટા અને ચોંકાવનારા સમાચાર. શું તમે ઉનાળુ પાક કે કેરીનો બગીચો તૈયાર કર્યો છે? તો આ આગાહી સાંભળીને તમારા જીવ તાળવે ચોંટી જશે. હવામાન વિભાગે ગુજરાતના ખેડૂતો માટે ફરી એકવાર માવઠાની ભયાનક આગાહી કરી છે. મિત્રો, આગામી 24 કલાકમાં ગુજરાતના વાતાવરણમાં મોટો પલટો આવવાનો છે. સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થવાને કારણે રાજકોટ, મોરબી, બોટાદ, ભાવનગર, અમરેલી અને કચ્છ જિલ્લામાં કમોસમી વરસાદ ખાબકી શકે છે. અત્યારે ખેતરોમાં ઉનાળુ પાક લહેરાઈ રહ્યો છે અને આંબા પર કેરીનો પાક પણ બિલકુલ તૈયાર છે. જો આ માવઠું પડશે તો ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવાઈ જશે. મારી તમને નમ્ર વિનંતી છે કે જો તમે ખેત પેદાશ ખુલ્લામાં રાખી હોય તો તાત્કાલિક તેને સુરક્ષિત જગ્યાએ ખસેડી લો અથવા તાડપત્રીથી ઢાંકી દો. જરા પણ આળસ કરતા નહીં. માવઠાનો ડર તો છે જ, પણ હવે ખેતરમાં પાણી વાળવા જતા ખેડૂતો માટે સાક્ષાત મોત આંટા કેના મારી રહ્યું છે. સુરેન્દ્રનગર જિલ્લાના ચૂડા તાલુકામાંથી હચમચાવી દે તેવા સમાચાર આવ્યા છે. જોડા ગામની સીમા અને વિજળકા ડેમ પાસે રાતના સમયે કદાવર દીપડો દેખાતા આખા પંથકમાં ફફડાટ વ્યાપી ગયો છે. રસ્તા પર બિંદાસ તાંટાફેરા મારતા દીપડાનો વિડીયો પણ વાયરલ થયો છે. આના કારણે રાત્રે ખેતરમાં સિંચાઈ કરવા જતા ખેડૂતો અને ખેત મજૂરોના જીવ તાળવે ચોંટ્યા છે. ડરના માર્યા મજૂરોએ ખેતરે જવાનું બંધ કરી દીધું છે, જેનાથી ખેતીના કામો અટવાઈ પડ્યા છે. ખેડૂતો વન વિભાગ પાસે તાત્કાલિક પાંજરું ગોઠવીને આ દીપડાને પકડવાની ઉગ્ર માંગ કરી રહ્યા છે. આસપાસના ગામના ખેડૂતો રાત્રે એકલા ખેતરમાં જવાનું ટાળજો. અને જે ખેડૂતો મરઘા પાલન સાથે જોડાયેલા છે તેમના માટે પડોશી રાજ્ય મહારાષ્ટ્ર બોર્ડર પરથી ખતરાની ઘંટી વાગી છે. સુરત નજીક મહારાષ્ટ્રના નવાપુરમાં બર્ડ ફ્લૂ વાયરસનો આતંક ફેલાયો છે અને ત્યાંના પોલ્ટ્રી ફાર્મ સીલ કરી દેવામાં આવ્યા છે. જો કે ગુજરાતમાં હજુ સુધી આનો કોઈ કેસ નોંધાયો નથી, પણ સરહદી વિસ્તારોના પોલ્ટ્રી ફાર્મર અને પશુપાલક ખેડૂતોએ હવે સાવચેત રહેવાની જરૂર છે. જો આ રોગચાળો ગુજરાતમાં પ્રવેશશે તો મરઘા પાલન કરતા ખેડૂતોને લાખોનું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવી શકે છે. અત્યારથી જ દવાનો છંટકાવ અને સાફ સફાઈનું ધ્યાન રાખજો. ચાલો મિત્રો, ટેન્શનવાળા સમાચાર પછી હવે થોડી લાખોની કમાણી કરાવતા હકારાત્મક અને ખુશ ખબર સાંભળી લઈએ. પોરબંદરના માર્કેટિંગ યાર્ડમાંથી ખેડૂતોના ચહેરા પર સ્મિત લાવે તેવા સમાચાર છે. બરડા ડુંગરની પ્રખ્યાત અને મીઠી મધ જેવી કેસર કેરીની મબલખ આવક યાર્ડમાં શરૂ થઈ ગઈ છે. સૌથી સારી વાત એ છે કે ખેડૂતોને બોક્સ દીઠ ખૂબ જ સારા ભાવ મળી રહ્યા છે, જેથી આ વિસ્તારના ખેડૂતો ખુશખુશાલ છે. બીજી તરફ ભરૂચના અંકલેશ્વરના દેવી ગામના એક પ્રગતિશીલ ખેડૂતે નવતર પ્રયોગ કરીને કમાણીનો નવો રસ્તો બતાવ્યો છે. આ ખેડૂતે પોતાના ખેતરના સેઢા પર ગુંદાનું વાવેતર કર્યું હતું. આજે એ ઝાડ પરથી 20 થી 30 કિલો ગુંદા ઉતરી રહ્યા છે અને બજારમાં એક મણના 1200 થી 1300 રૂપિયા જેટલો ઊંચો ભાવ મળી રહ્યો છે. જોયું મિત્રો, ખેતરના નક્કામાં સેઢા પરથી પણ ખેડૂત ધારે તો લાખો રૂપિયા કમાઈ શકે છે. કમાણી તો સારી છે, પણ જો સિંચાઈ માટે પાણી જ ન મળે તો આ ઉનાળુ પાકનું શું થશે? કેનાલના પાણીને લઈને આ મોટું અપડેટ જાણી લો. ધનેરા અને અમદાવાદના કેટલાક વિસ્તારોમાં અત્યારે પીવાના પાણીનું સંકટ ઊભું થયું છે. આ સમસ્યાને હલ કરવા નર્મદાની મુખ્ય કેનાલમાં પ્રી મોન્સમ કામગીરી અંતર્ગત રિપેરિંગ શરૂ કરવામાં આવ્યું છે. હવે ચિંતાની વાત એ છે કે જો કેનાલના સમારકામ કે પાણીના સ્તરના ઘટાડાને લીધે સિંચાઈનું પાણી રોકવામાં આવે તો ખેડૂતોને ભારે મુશ્કેલી પડી શકે છે. ખેતરમાં પાક ઊભો છે અને પાણીની સખત જરૂર છે, ત્યારે આ સમારકામ સિંચાઈ પર સીધી અસર કરી શકે છે. ખેડૂત મિત્રો, પાણીનો બચાવ કરજો અને ટપક સિંચાઈ પદ્ધતિનો મહત્તમ ઉપયોગ કરજો. જમીન જાય તો જાય, પણ જે પાક પકવ્યો છે એના પણ પૂરા ભાવ નથી મળતા. એશિયાના સૌથી મોટા ઊંઝા યાર્ડમાંથી આવ્યા માઠા સમાચાર. જીરું પકવતા ખેડૂતો માટે અત્યારે માઠા સમાચાર છે. ઊંઝા માર્કેટ યાર્ડમાં અચાનક જીરુના ભાવમાં મોટો કડાકો બોલી ગયો છે. માત્ર એક જ અઠવાડિયામાં 20 કિલો દીઠ જીરુના ભાવ 4100 રૂપિયાથી તૂટીને સીધા 3800 રૂપિયા સુધી નીચે પછડાયા છે. આનું મુખ્ય કારણ એ છે કે અત્યારે માર્કેટ યાર્ડમાં દરરોજ 17,000 થી 18,000 બોરી જીરુની તોતિંગ આવક થઈ રહી છે. મબલખ આવકને કારણે વેપારીઓએ ભાવ પાડી દીધા છે. આ ઘટાડાને કારણે ખેડૂતોના આર્થિક આયોજનને સીધો ફટકો પડ્યો છે. મારી સલાહ એ છે કે જો ગરજ ના હોય તો અત્યારે નીચા ભાવે માલ કાઢવાને બદલે થોડી રાહ જુઓ. અહીં બજારમાં વેપારીઓ લૂંટે છે અને બીજી બાજુ સરકાર વિકાસના નામે ખેડૂતોની કિંમતી જમીન છીનવી રહી છે.
ગાંધીનગરના ચિરોડા અને સિહોલી મોટી ગામ પાસે ખેડૂતોનો ઉગ્ર વિરોધ ફાટી નીકળ્યો છે. નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા હાઈવે બનાવવા માટે જમીન સંપાદન કરવામાં આવી રહ્યું છે, જેમાં 15થી વધુ ખેડૂતોની કિંમતી અને ફળદ્રુપ ખેતીલાયક જમીન જઈ રહી છે. ખેડૂતોનો સીધો આક્ષેપ છે કે તંત્ર દ્વારા તેમને જમીનનું યોગ્ય અને પૂરતું વળતર ચૂકવવામાં નથી આવ્યું. બજાર ભાવ કરતાં સાવ મામૂલી રકમ આપીને સરકાર ખેડૂતોને રસ્તા પર લાવી રહી છે. આ અન્યાય સામે ખેડૂતોએ એકઠા થઈને ભારે વિરોધ નોંધાવ્યો છે અને આગામી સમયમાં ન્યાય માટે મોટી રણનીતિ ઘડી રહ્યા છે. ખેડૂતોને પૂરતો ન્યાય મળવો જ જોઈએ. ભાવ ભલે ન મળે પણ ખેતીનો ખર્ચ તો રોજનો રોજ ચાલુ જ છે. અને હવે કચ્છમાંથી જે સમાચાર આવ્યા છે તે સાંભળીને તમે માથું પકડી લેશો. કચ્છ જિલ્લામાંથી અત્યારે સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે. છેલ્લા 2 દિવસથી કચ્છમાં ડીઝલની ભારે અછત સર્જાતા ખેડૂતો અને ટ્રાન્સપોર્ટર્સ મુશ્કેલીમાં મુકાયા છે. મુન્દ્રા અને અબડાસાના પેટ્રોલ પંપ પર ડીઝલ લેવા માટે ટ્રેક્ટરોની 2 કિલોમીટર લાંબી કતારો લાગી છે. વિચાર કરો મિત્રો, ખેતીના કામો ખાસ કરીને ટ્રેક્ટર ચલાવવા અને સિંચાઈના મશીનો ચલાવવા ડીઝલ એ ખેડૂતનો શ્વાસ છે. જો ડીઝલ જ નહીં મળે તો ઉનાળુ પાકને પાણી કેવી રીતે પાશે? અફવાઓને કારણે કેટલાક લોકો ડીઝલનો સંગ્રહ કરી રહ્યા છે. જો કે તંત્ર કહી રહ્યું છે કે સ્થિતિ જલ્દી સામાન્ય થશે, પણ ત્યાં સુધી ખેડૂતોનો જીવ ઊંચો થઈ ગયો છે. સરકાર સત્વરે ખેડૂતો માટે ડીઝલની અલાયદી વ્યવસ્થા કરે તેવી ખેડૂતોની માંગ છે. તો મારા વહાલા ખેડૂત મિત્રો, આ હતા આજના સૌથી મોટા અને ધમાકેદાર સમાચાર. કુદરતના કહેરથી લઈને દીપડાનો આતંક અને ડીઝલની અછતથી લઈને ગુંદાની ખેતીની કમાણી સુધી આપણે બધી વાત કરી. હવે મારો એક સવાલ છે, શું સરકાર જ્યારે ખેડૂતોની જમીન હાઈવે માટે લે છે ત્યારે ખેડૂતોને આજની તારીખના નવા બજાર ભાવ મુજબ 4 ગણું વળતર મળવું જોઈએ કે નહીં? તમારો જવાબ કોમેન્ટમાં હા કે નામાં ચોક્કસ લખજો. હું તમારી દરેક કોમેન્ટ વાંચું છું. જો તમને આ વિડીયો અને અમારી મહેનત પસંદ આવી હોય તો વિડીયોને એક લાઇક જરૂર કરજો. તમારા ગામના અને આસપાસના વોટ્સએપ ગ્રુપમાં વિડીયો શેર કરજો, જેથી બીજા ખેડૂતો પણ માવઠાથી બચી શકે અને સાચી માહિતી મેળવી શકે. આવતીકાલે ફરી મળીશું આવા જ સચોટ સમાચાર સાથે. ત્યાં સુધી તમારું અને તમારા પાકનું ધ્યાન રાખજો. હું છું તમારો મિત્ર, રજા લઉં છું. રામ રામ. જય જવાન, જય કિસાન.